પાટણ નગરપાલિકાની વાહન શાખામાં કૌભાંડનો આરોપ. વાહન શાખામાં કૌભાંડમાં પાટણ શહેર કોંગ્રેસના આરોપ. અધિકારીની પરવાનગી વગર પિકઅપ ડાલાને ફેરવવાનો આરોપ. 4 દિવસમાં વાહન 3000 કિલોમીટર ફર્યું હોવાનો આરોપ છે. પાટણ કોંગ્રેસે પુરાવા સાથે કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તો પાટણ નગરપાલિકાની વાહન શાખામાં કોંગ્રેસે કૌભાંડનો આરોપ લગાવ્યો. વાહન શાખામાં કૌભાંડમાં પાટણ શહેર કોંગ્રેસના આરોપ છે કે અધિકારીની પરવાનગી વગર પિકઅપ ડાલાને ફેરવવામાં આવે છે અને 4 દિવસમાં આ જે વાહન છે 3000 કિલોમીટર ફર્યું છે. પાટણ કોંગ્રેસે પુરાવા પણ આપ્યા અને પુરાવા સાથે આરોપ લગાવ્યો છે. ગાડી જે દિવસે સર્વિસમાં મૂકી ત્યારે 32,799 કિલોમીટર હતા અને 4 દિવસ પછી એ જ ગાડીના કિલોમીટર 35,927 એટલે કે 3,128 કિલોમીટર ગાડી ફરી છે. તો આ ગાડી કોને ફેરવી, કોના દ્વારા ફેરવવામાં આવી એ તપાસનો વિષય છે. ક્યાં ફરી, કેવી રીતે ફરી, કોઈ સારા કામમાં વપરાણી, ખોટા કામમાં વપરાણી, એ બધો તપાસનો વિષય છે. તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો પોલીસ ફરિયાદ કરી અને આ ગાડી જ્યાં પણ વપરાઈ હોય એની તટસ્થ તપાસ કરાવે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે. આ ગાડી 4 તારીખે નગરપાલિકાની રિપેરિંગના મને એ બહાર ગઈ હતી ને 4 તારીખથી 8 તારીખ સુધી એ 3000 કિલોમીટર ફરીને આવી. ક્યાં ફરી એ તપાસનો વિષય છે. અમને જાણ મળી છે, અમે એના માટે તપાસ કરાવવાના છીએ. કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના ઉપર અમે એક્શન લઈશું. પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હા, અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર.